નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામ પાસે શિણાઈ નજીક પાણીમાં નાવા ગયેલ પિતા પુત્ર અકસ્માતે ડૂબી જવાથી મૃત્યુ પામ્યા। તાલુકાના શિણાઈ નજીક પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી પિતા અલ્પેશભાઈ પુંજાભાઈ બજરિયા ઠાકોર અને પુત્ર ગણેશ અલ્પેશભાઈ બજરિયા ઉંમર વર્ષ 22ના મૃત્યુ થતા ચકચાર પ્રસરી હતી। પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે શિણાઈ નજીક આવેલ ભેડિયામાં આ ઘટના બની હતી। મૂળ મહેસાણાના ખેરાલુના આ પિતા પુત્ર પાણી ભરેલા ઊંડા ખાડામાં નાહવા માટે ગયા હતા। તે દરમિયાન પુત્ર ગણેશ કોઈ પ્રકારે ડૂબવા લાગ્યો હતો, જેને પિતાએ બચાવવા પ્રયાસ હાથ ધર્યા હતા। દરમિયાન પિતા પુત્ર જોત જોતામાં પાણીમાં ગરકાવ થયા હતા। આ વેળાએ મૃતકના પરિચિતો પણ સાથે હતા। પ્રશાસન દ્વારા મૃતકોની શોધખોળ આરંભી હતી। આ કાર્યવાહીમાં ડોલ્ફિન કંપનીના તરવૈયાઓની મદદ લેવાઈ હતી। અંદાજિત 4.5 થી 5 કલાકના વ્યાયામ બાદ પિતા પુત્રના મૃતદેહ 30 થી 40 ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 25 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।